માનપર ગામમાં જે ઉત્સાહ છે એ જેના કાન સુધી આ અવાજ પહોંચાડવો છે ત્યાં પહોંચી જવો જોઈએ. બરાબર ને? બોલો ભારત માતા કી જય! જવાન જય જવાન, વંદે વંદે. આભાર. અહીંયા મંચસ પર બિરાજમાન શેલાભાઈ હોય, ભરતભાઈ હોય, અહીંયા જે ગામના આગેવાનો ભાઈ વિહાભાઈ, આજુબાજુના ગામમાંથી શેખ ખાટડીથી ભાઈ વહાણભાઈ, જ્યારથી આ આયોજનની શરૂઆત થઈ ત્યારથી રણજીતભાઈની ટીમની સાથે વહાણભાઈ, સુરેશભાઈ, પેમભાઈ સતત પ્રયત્નો કરે છે કાર્યક્રમ સફળ થાય. કોકને જોઈ ગયો છે વાત, હાઈવે વાળા નથી દેખાતા ને? કાર્યક્રમ સફળ થાય એની પૂર્ણ તૈયારી કરે છે. અહીંયા મીટિંગ છે, આ વાત સાંભળી કુંતલપુર થી ભાઈ વિહાભાઈ હોય, હસુભાઈ હોય, સાથે જ વડોદરાથી યુવાનો આવ્યા છે, એટલે કે થાનથી પંચાલભાઈ, કાળુભાઈ, આજુબાજુના ગામમાંથી. જ્યારે અમારી એક મીટિંગની શરૂઆત થાય કોઈ જગ્યાએ, તો એમાં અમે કોઈને ભાડું નથી આપતા, અમે કોઈ જમણવારના કાર્યક્રમો નથી કરતા. તેમ છતાંય જે યુવાનો એક વખત અમારી મીટિંગમાં આવે છે એ યુવાનો એમના ગામમાં જઈ અને એક ટીમ બનાવે છે અને એવું નક્કી કરે છે કે આપણા ગામમાં પણ રાજુભાઈ કરપડાની મીટિંગ કરવી છે. મીટિંગનું કારણ શું છે? વધારો. મીટિંગ શા માટે કરવી પડે છે? તો અમે છેલ્લા લાંબા સમયથી આપણે જોઈએ છીએ, ભાઈએ જે ઉભા થઈને વાત કરી પ્રશ્ન કે સિંચાઈના પાણીનો પ્રશ્ન આખા મૂળી તાલુકામાં છે. આ બાજુથી વડોદરા હોય, ગઢડા હોય, દુધઈ હોય, પેલી બાજુ ભેટ સુધીના દાદોળિયાના ગામડા હોય, આજુબાજુના શિયાળુ પાક વાવી દે, પછી કોઈ રાજકીય નેતાના ઈશારે પાણી બંધ કરી દેવામાં આવ્યું. અમે જઈને વાલ ચાલુ કરાવડાવ્યો તો એ લોકો એવું કીધું કે આ જસ રાજુભાઈ મળે છે, વાલ પાછો રાતે બંધ કરાવી દીધો. હવે એ લોકોને ખબર નહોતી કે કેટલા ખેડૂતોના આશીર્વાદ લઈને રાજુ કરપડા નીકળ્યો છે. એમને એમના બનતા પ્રયત્નો કરી લીધા. 18 દિવસ પછી પાછો વાલ ખોલાવ્યો ને એમની માથે જઈને કીધું કે વાલ અમે આવી જ રીતે ખોલાવશું દર વખતે. અમારા ખેડૂતોનો પાક બગડતો હોય છે, અમારી માતાઓ બહેનો જે પોતાના બાળકનું પાલન કરે ને જતન કરે ને એવી રીતે પાકનું જતન કરે છે. આ બહેનો બેઠા છે, આ બાજુ મોટી સંખ્યામાં બેઠા છે, આપણે પૂછવાની જરૂર નથી. પણ એક વખત ઘરે જઈને વિચારજો, ઈ જયારે દીકરી હશે એના બાપના ઘરે, ત્યારે સમજ ના શીખ્યા ત્યારથી આ બહેનો એમના બાપુ ત્યાં કામ કરતા હોય છે. જયારે સાસરે આવ્યા ત્યારે સાસરીમાં કામ કરવાનું ચાલુ કર્યું. સતત 7-8 વર્ષના હોય ત્યાંથી કામ કરે. ઈ બહેન સાસરે જાય 20-22 વર્ષે ત્યાંય કામ કરે ખેતીનું. ઈ બેન 40 વર્ષની થાય ને એના ઘરે દીકરો દીકરી હોય, એના લગ્ન કરવાનું તાણું આવે ને ત્યારે વ્યાજે પૈસા લેવા પડે છે ને. આ પીડા રાજુ કરપડાની છે કે 35 વર્ષ સુધી આપણી બહેનો કામ કરે, આપણી માતાઓ કામ કરે ને છતાંય ઘરે પ્રસંગ આવે તેથી વ્યાજે પૈસા લેવાના. મોટા ભાગના સાસુ એવા છે કે પોતાની વવારુને ઘરાણું ચડાવવા માટે પોતાના ઘરાણા વેચવા પડે છે, પોતાના કાનના નાકના ઘરાણા વેચે ને. આ પરિસ્થિતિનું નિર્માણ મમ્મીમાં થયું છે. પીડા એ લઈને નીકળે છે. માત્ર રાજનીતિની વાતો કરવાની છે. આ વિસ્તારને સિંચાઈનું પાણી શા માટે જોઈએ છે? અમારે 3 સિઝન લઈ શકીએ તો અમારે કોઈ સામે લાંબો હાથ કરવાની જરૂર નથી. અમારા ખેડૂતો 3 સિઝન લઈ શકીએ તો આ હોનું પકવે. અમે વિનંતી કરીએ છીએ આ લડાઈ કે આખા મૂળી તાલુકામાં ગામડે ગામડે હવે આપણે સંગઠન બનાવવાનું છે. ગામડે ગામડે સંગઠન
અને સિંચાઈના પાણીની લડાઈ આર પારની લડાઈ લડવાની છે કે દરેક ગામડાની અંદર સિંચાઈનું પાણી પહોંચવું જોઈએ અને ન પહોંચે ત્યાં સુધી આ લડાઈનો અંત લાવવાનો નથી. હું આ લડાઈમાં કાયમ માટે દરેક ગામમાં કહું છું કે મને દબાવવાના પ્રયાસો થાય છે, કેસ કરે છે, ધમકાવે છે, બધું થાય છે, પણ કાયમ માટે કહું છું કે આ પાણીની લડાઈ જ્યાં સુધી મારા હાથ પગ હાલે છે ત્યાં સુધી હું લડવાનો છું. દરેક ગામમાં સિંચાઈનું પાણી પહોંચાડવાનો છું. અમારી એક જ વાત છે કે અમે તમારી પાસે અપેક્ષા રાખીને આવીએ છીએ કે આ લડાઈમાં આજે આમ તો માનપર ગામમાં આવી અને ખરેખર એટલો બધો આનંદ થાય છે કે આજ પહેલી મીટિંગ મારી માનપરમાં છે. આ ગામની અંદર મારી કોઈ એવડી મોટી ટીમ નથી. મને એવું હતું કે આ ગામમાં પહેલી મીટિંગ છે, સંખ્યા નહીં થાય. આજે અહીંયા જે માતાઓ, બહેનો, યુવાનો, વડીલો આવ્યા છે ને, એકવાર જોરદાર તાળીઓથી એને વધાવીએ કે ઉત્સાહ અમારો ઉત્સાહ પૂરો પાડે છે. ખરેખર આજ તમારી હાજરી છે ને એ જ મને બતાવે છે કે રાજુભાઈની લડાઈ છે ને એ પ્રમાણિક લડાઈ છે ને અમે તમારી સાથે છે. ખરેખર પરિણામ સુધી હું તો આમાં લડવા નીકળી ગયો છું. ઘણા એવા નેતાઓ છે જેને નથી ગમતું, સમાધાનના પ્રયાસ કરે છે કે અમારી સાથે સમાધાન કરી નાખો ને તમે અડધું ખાજો, અમે અડધું ખાશું, પણ આ તાલુકાને લૂંટો. અહીંયા માનપરમાં મીટિંગ થઈ છે, અહીંથી અત્યારે ફોટા બી ગયા છે જ્યાં મોકલવાના છે ત્યાં. આ લાઈવ છે તો એ લાઈવ વાળીએ બેઠા બેઠા જોતા હશે. એમને પીડા ઈ છે સવારે ગામમાં 5 જણાને ફોન આવશે, ભાઈ રાજુભાઈ મીટિંગમાં કેમ ગયા? આવું તમે પીડા એ છે ગામનો પ્રશ્ન છે ને માડી, ગામના વિવાદો, ગામમાં આ બધું કરાવે છે કોણ? બહારથી જે આવે છે કે આજ ગામમાં સવારે કદાચ કોઈ ફોન આવશે કે મીટિંગમાં ફોન કોને આવે? ગામના 2-5 આગેવાનો હશે, ફોન આવશે તમારા ગામમાં મીટિંગ કેમ થઈ? ગામ આપણું છે, ફોન ઓલા કરશે મીટિંગ કેમ થઈ? એ અધિકાર આપણી પાસે રહેવા નથી દીધો. તમે કલ્પના તો કરો, તમારા ગામમાં મીટિંગ કરવી છે ને એ હવારે ઉઘરાણી બીજા કરશે, તો અહીંયાથી એ લોકો કાન ખોલીને સાંભળી લે કે જ્યારે માનપરને જરૂર હશે અહીંયાથી કોઈ અધિકારી એવું નહીં કહી શકે કે અમે માનપરનું બિલ અટકાવી શકશું, માનપરની ગ્રાન્ટ અટકાવી શકશું. તમામને છૂટ છે, એમની જે તાકાત લગાવી હોય લગાવે. આપણે કોઈ વાદ વિવાદ કરવા આવ્યા નથી, પણ દરેકનો પ્રેમ મારી સાથે છે એટલે આપણે હાથ જોડીને વાત કરીએ. પણ કોઈ એવું કે રાજુભાઈ મીટિંગમાં ગયા એ ગામને અમે હેરાન કરશું તો એવડા એ ખાંડ ખાય છે. મારા ગરીબો ને ખેડૂતોના દિલમાં લઈને નીકળ્યા છીએ. ખેડૂતો, ગરીબો, માતાઓ, બહેનો માટે થઈ અને આ ખોળિયામાંથી પ્રાણ જતા રહે ત્યાં સુધીની લડાઈ લડવાની તૈયારી સાથે નીકળ્યા છીએ. એટલે જેને પણ તકલીફ થાય, તેલ રેડાય, એ લોકોને મુબારક છે. જ્યારે કોઈ ડરાવવા ધમકાવવાના પ્રયત્ન કરે તો મારો નંબર લખી રાખો, આમાંને નંબર આપી દેજો. 80,083,80 રાજુભાઈ કરોપડાનો નંબર છે. કોઈ અધિકારી હાથો બનીને ફોન કરે, કોઈ નેતા એવું કે ફલાણાને ચેકિંગમાં જવાનું, કોઈ અધિકારી આવીને હેરાનગતિ કરે તો એમાં દરેક નેતાઓને કહી દઈએ છીએ તમને સારું લાગે કરજો. બરાબર છે? નંબર બીજી વાર લખવું હોય તો લખી લેજો. 80,000. આપણે કે કોઈ સાથે વિવાદો કરવાના નથી, આપણે કોઈ સાથે વાંધો નથી, પણ ગુરુજી ત્યાં બેઠા બેઠા એવું કે માનપરમાં મીટિંગ શું કામ થઈ તો એને કેવું આ નંબર ડાયલ કરો. બરાબર છે? 80,000 આઠડો 4 મીંડા, 80,083,80 એટલે કે આઠડો 1 મીંડું, ત્રગડો, આઠડો અને 1 મીંડું. અત્યારે ફોન અત્યારે ન કરતા, એમાં ચાલુ હશે, લાઈવ ચાલુ હશે એટલે અત્યારે મિસ કોલ નહીં કરતા.
80,083,80 જેને લખવો હતો એ નંબર લખી લીધો. એક ખાસ વિનંતી તમને અને આજુબાજુના ગામમાં એટલા માટે વારંવાર કરું છું કે અહીંયા એવા બધા લોકો આવતા હોય છે કે તમારે બહાર ન નીકળવું, તમારે બોલવું નહીં, તમારે મીટિંગમાં ન જવું. તો આ લોકોને કહીએ છીએ તમે પણ અમારી મીટિંગમાં આવો અને વર્ષો જૂની જે આમની રાજનીતિ છે, જે તમને ડરાવે છે, ધમકાવે છે, એમાંથી બહાર નીકળો. જે એમની નજીક ગયા છે ને એ દેણાદાર જ બન્યા છે. મેં તાલુકામાં એનાલિસિસ કર્યું. જે એમની નજીક, ગુરુજી નજીક જેટલા વધુ ગયા ને એટલા દેણાદાર થતા ગયા. અને કોઈક ન શીખવાનું શીખીને આવ્યા. એટલે આપણે એનાથી દૂર રહેવાનું છે. આપણે કહેવાનું છે કે અમારે અમારા ગામનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવું છે. અમારા ગામના બાળકોને સારું શિક્ષણ મળે, દેણામાંથી બહાર નીકળે, અમારી માતાઓ બહેનો સુખી સંપન્ન જીવન જીવે, આ માટેની લડાઈ છે. એક મુદ્દો પકડી રાખવાનો. ચૂંટણીમાં કોઈ પણ ગામમાં આવે તો એને કહેવાનું કે આ ગામની અંદર સિંચાઈના પાણી માટે તમે લડો, તમે બોલો. સિંચાઈનું પાણી અમારે જોઈએ, ખેડૂતોના દેણા માફ જોઈએ અને અમારા બાળકોનું ઉજળું ભવિષ્ય જોઈએ. આ માંગણી સાથે જો એ લોકો સહમત હોય ભલે, નહીતર કહેવાનું પોતા પગે ગામમાં નીકળો. બરાબર છે? ક્યાંય આમાં જ્યાં સુધી હું આ વાત કરું ત્યાં સુધી મારી ભેગા રહેવાનું. જ્યારે એવું લાગે કે રાજુભાઈ આ વાત મૂકી દીધી, ત્યારે રાજુભાઈને એ જ દિવસે છેડો ફાડી નાખવાનો. અને દરેક નેતાઓ પાસે આ જ અપેક્ષા રાખવાની કે તમે અમારા ગામનું, અમારા બાળકોનું, અમારા ખેડૂતોનું, અમારા માતાઓ બહેનોનું ભલું કરવાના છો કે અમને લાઈનમાં રાખીને ભીખ મંગાવવાના છો? ભીખ મંગા નેતાઓ જે છે એને ગામમાં ઘૂસતા બંધ કરીએ અને ગામના હિતની વાત કરે એવા લોકોને ગામમાં ઘૂસવા દેવાના. વાત સાથે સહમત છો? જ્યારે જરૂર પડે ત્યારે માનપરમાંથી મોટી સંખ્યામાં હાજર રહેશો. તો બે હાથ ઊંચા કરી ફરી ભારત માતાની જય બોલાવીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીએ. પણ એ જય હવે એવી બોલાવજો જેના કાન સુધી મેં હમણાં પણ કીધું, જે લાઈવ હજુ જોવે છે, હુતા નથી, એને મોબાઈલ મૂકી દે ને તો આખી રાત કાનમાં ટમરા બોલવા જોઈએ. બરાબર?